ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે સ્વામિનારાયણ ગુરુકુળના ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ ફેસબુક મારફત યુવતી સાથે મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી ખોટા લગ્નનું નાટક કરી તેની સાથે અવારનવાર ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધી યુવતીને સગર્ભા બનાવી હતી, જે મામલે પોલીસ ફરિયાદ થઈ છે। આ ઉપરાંત વધુ એક સ્વામીની પાપલીલા સામે આવી છે। રિપીટ આ ઉપરાંત વધુ એક સ્વામીની પાપલીલા સામે આવી છે, જેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે સ્વામિનારાયણ ગુરુકુળના ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ ફેસબુક મારફતે યુવતી સાથે મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધી યુવતીને સગર્ભા બનાવી હતી, જે બાદ ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ હોસ્ટેલના સંચાલક મયુર કાસોદરિયા સાથે પ્રેગ્નન્સી કિટ અને ગર્ભપાતની દવા મોકલાવી યુવતીની ઈચ્છા વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યો હતો। આ ઘટના અંગે યુવતીએ રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ આ ઘટના ખીરસરા ગામના બની હોવાથી ભાયાવદર પોલીસે ફરાર ધર્મ સ્વરૂપ દાસ સ્વામી, નારાયણ સ્વરૂપ દાસ સ્વામી અને હોસ્ટેલ સંચાલક મયુર કાસોદરિયાને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે। વડોદરામાં પણ 3 સ્વામી વિરુદ્ધ થયેલી દુષ્કર્મની ફરિયાદ તેમજ ગઢડામાં સૃષ્ટિ વિરુદ્ધના કાર્યોની સહિતની બાબતોને લઈને હરિભક્તોમાં સતત વિરોધ વધતો જાય છે, ત્યારે આજે સ્વામીઓની લંપટ લીલા અને વાયરલ વિડીયોને લઈ મોટી સંખ્યામાં હરિભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હરિભક્તો સ્વામિનારાયણ સિદ્ધાર્થ હિત રક્ષક સમિતિ થકી હવે વડતાલ તાબા હેઠળ આવતા મંદિરો પર વિરોધ કરી રહ્યા છે। આ લંપટ ધર્મના ભક્ષક સંતોને દૂર કરવાની માંગણી કરી રહ્યા છે। ખીરસરા ગામના લોકોએ જણાવ્યું હતું કે સ્વામી આ ત્રીજી વખત છોકરી સાથે પકડાયા છે, અગાઉ પણ 2 વખત પકડાઈ ચૂક્યા છે। આવા સ્વામીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ। મારું નામ છે જય શુક્લાલ અંબાભાઈ માનવદરિયા। અહીં તમારો હોદ્દો શું? અહીંયા અમે વ્યવસ્થાપક કમિટીમાં હું છું। 8 અને 10 અમારું જે માધ્યમિક સંસ્થા છે અને એની અંદર વ્યવસ્થાપક કમિટીના હોદ્દા તરીકે હું છું। જયસુભાઈ, જે રીતે રાજકોટની એક મહિલાએ અહીંના જે 2 સંત છે તેમના વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, આ બારામાં સમગ્ર ઘટનાક્રમ શું? આ બાબતમાં અમે જો કંઈ જાણતા જ નથી। અમને મીડિયા મારફત ટીવીના અમે જોતા હતા માધ્યમથી અમને એવું જાણવા મળ્યું કે આ ખીરસરા ઘેટિયાની અંદર આ વસ્તુ એક ટીવીના ચેનલમાં આવતી હતી। ધર્મ સ્વરૂપદાસ સ્વામી દ્વારા છે તે મહિલાને અહીં આ જે ગુરુકુળમાં છે તે ઉતારો પણ દેવામાં આવતો હતો, તેમની સાથે લગ્ન પણ કરી લીધા હોય તેવી પણ માહિતી આપવામાં આવી છે, અને આ બાબતની આપને ખબર નથી, શું કહેશો? આ બાબત અમે કાંઈ જાણતા નથી અને એ ક્યારે આવ્યા હતા, લગ્ન કરેલા છે કે નહીં એ અમને કાંઈ ખ્યાલ નથી। કોઈ જાતની અમને કમિટીની અંદર કોઈ પૂછપરછ થઈ પણ નથી। આ ઘટના આજે બની છે એ બાબતે વિદ્યાર્થીઓને અત્યારે સંસ્થા બંધ કરી દેવામાં આવી છે, ભાઈ તો અમને ક્યાંય ખ્યાલ ના હોય ને એમાં શું છે કે અમારા સ્વામીના અમે કોન્ટેક્ટમાં જ નથી, તો અમારે તો ક્યાં સ્વામીનો કોન્ટેક્ટ કરવાનો છે? અમે તો બીજું શું કહીએ કે સંસ્થા તો અત્યારે આમ છે, ચાલુ છે। મને વિશાલે ઢેલાભાઈ ઉર્ફે એને કીધું કે મંત્રી સાહેબ આવો ને, અહીંયા આપણે મીડિયા વાળાની આવ્યા છે અને માણસો ગામના આવ્યા છે, તો એના અનુસંધાને હું અહીંયા આવ્યો છું। હવે એ તો અમને કાંઈ ખ્યાલ નથી સર। આ મહિલા દ્વારા એવું કહેવામાં ફરિયાદમાં એવું પણ જણાવવામાં આવેલ છે કે તેમના ઉપર 3 વર્ષથી બળાત્કાર કરવામાં આવેલો હતો, તો આ બાબતે આપ કોઈ બાબતની જાણ છે? ના, અમને કોઈ પણ જાતની આ બાબતની જાણ નથી। કોઈ પણ જાતની આ વિગતે અમારે ચર્ચા પણ થયેલી નથી ક્યારેય। તમને જાણ થઈ પછી તમને કેવું લાગે છે આવું? આ ખરેખર તો હોવું ન જોઈએ। જો ખરેખર જો સ્વામી દોષિત હોય તો એની સજા થવી જોઈએ, અને જો નિર્દોષ હોય તો કોર્ટ ન્યાય કરશે જ। અમે તો બીજું શું કહી શકીએ? જો એમ નહીં, ટ્રસ્ટ તો બીજું હું હજી અમારી મિટિંગ નથી થઈ, અમારે જે મિટિંગ બોલાવવાની છે અમે વ્યવસ્થાપક કમિટીમાં ઘણા વ્યક્તિઓ હોય ને એ બધા ભેગા થાય અને નિર્ણય જે કરે એ શિરોમાન્ય રહે ને। અને ક્યારે નહીં, અમે કાયમી હું આવતો જ નથી। હું એવું લાગે કે 4-5 મહિને એકાદી ફરે કઈ કામ હોય તો હું અંદર આવું છું, બાકી અમે કઈ આમાં સંસ્થાની અંદર કઈ અમે વહીવટ બાબત કે કોઈ માથું મારતા જ નથી। અહીંયા ઘણા સમયથી હમણાં હું આવ્યો જ નથી। 1 મહિના ઉપરની 2 મહિના ઉપરની વાત છે।
ટેલિફોન થી વાત થતી હશે ને? ના, અમે ટેલિફોન થી એવી કોઈ આ બાબતની અમે ચર્ચા જ કરતા નથી. આ ગામ તમારું નામ? મારું નામ મુદ્દાભાઈ બાવનજીભાઈ પાટડિયા. ઉદાભાઈ, જે રીતે ગઈકાલે છે તે રાજકોટની એક મહિલાએ દુષ્કર્મની અહીં 2 સાધુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, આ બારામાં આપ શું કહેશો? એ હકીકત જ એ છે. એની પહેલા અહીંયા શંકરના મંદિરમાં સ્વામીજી એક છોકરીને પૂરી હતી. કેટલો સમય થઈ વાત? એના ઘણા વર્ષ થઈ ગયા. એટલે આવ્યા ને શરૂઆતમાં સ્વામીજી ત્યાં લગભગ 2 કે 3 વર્ષ થયા છે. આવું દુષ્કર્મ જેવું કૃત્ય અહીં સંસ્થામાં થાય, તમને કેવું લાગે ગામ લોકોને? ગામ લોકોને આ સ્વામી અહીં રહેવા જ ના જોઈએ. તમારા ધ્યાનમાં આવી કેટલાની ઘટના? આ ત્રીજી ઘટના છે. આ ત્રીજી ઘટના છે તો અત્યાર સુધી પછી કેમ બહાર- સ્વામીજી ગમે એ લાગવગ કરીને બોધું કરી નાખ્યું. છોકરી મંદિરની અંદર હતી શંકરની. ત્યાં અમારા છોકરા હરિજનના કેટલાય ભૂગી ગયા હતા ત્યાં. તમારી માંગ શું છે? આ અહીંયા રહેવો જ ના જોઈએ. આ સંસ્થાની અંદર આવું થતું હા. એવું ગ્રામજનો શું કહેતા આ બાબતે? આવું થયું. આ બાબતે ઈ અહીંયા રહેવો જ ના જોઈએ આ સંસ્થામાં. બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ.